તો મિત્રો આપણો માંડવી નિશાબ આવી ગયો છે. વજન 5 કિલો 5 કિલો 170. વાહ ભાઈ ઉપર આમ લઈ જાવ ભાઈ 1000 મૂકી દે આ માથે 10 કરી દે હવે આમ લે અહીંયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશે, કારણ કે આપણે વિડીયો જોતા બધા મજામાં જવાનું, મજામાં જ રહેવાનું. તો ઘણા સમય પછી આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ. આજે ઘણો સમય થઈ ગયો છે, કંઈ વ્લોગ મૂક્યો નથી આપણે, કેમ કે આપણે ટાઈમ હતો ને કાંઈ ખેતીનો હું વ્લોગ મૂકો. તો આજે એક નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. આપણે અત્યારે છે પોરબંદર યાર્ડ માર્કેટની અંદર. આજે આપણે માંડવી ભરીને આવ્યા છે. થોડુંક કાંધાની માંડવી હતી 101 બાસકા, તો એ લઈને આવ્યા છે. જો આપણે છે ને માંડવી અહીં ઉતરી છે, જ્યાં આપણે વાહનો લાગી ગયા છે, જ્યાં માંડવીને થપા પડ્યા. તો આજ હું તમને બ્લોગમાં જણાવીશ કે આ માંડવીનો શું ભાવ છે એ બધું આપણે છે ને જોઉં ભાઈ લાઈવ. તો કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોની અંદર. તો મિત્રો આ છે આપણી માંડવી જે આપણે ભરીને આવ્યા છીએ. આપણે એટલી જ માંડવી છે કાંતાની, તો ભરીને આવ્યા છે. બીજું જો આ બાજુ જીરું ઉતરે છે. આપણે આ ગાડીમાં લઈને આવ્યા હતા, આપણે બોલેરોમાં ભરીને આવ્યા હતા. તો આપણા છે આ બોલેરોનો ડ્રાઈવર ગૌતમભાઈ. એ ફોનમાં અટાણે જે હરી કરી રહ્યા મિત્રો. બન્યા રહેજો આગળ વિડીયોમાં. તમને છે ને ભાઈ આજનો માંડવીનો શું ભાવ છે, શું ભાવ આવે એ બધું હું તમને જણાવીશ. આપણા ગૌતમભાઈ છે ને ભાઈ, એનો કાયમીનો ધંધો છે. ડેઇલી સર્વિસ જામજોધપુર, ગોંડલ, જામનગર, આપા, ખંભાળિયા, પોરબંદર, એને કાયમીનું ડેઇલી રૂટીન ચાલુ જ હોય બોલેરોમાં પિકઅપ ભરીને. એ આપણે ભેગે છે આજે. તો મિત્રો આપણે આવી ગયા છે પોરબંદર બકાલા માર્કેટમાં. આપણે જો ગૌભાઈ આ બાજુ છે, બકાલાનો ભાવ જોઈ લઈને લેતા જાય. લેવી કેટલે? 52 કિલો. 2 કિલો નાખજો. 3 કિલો 52 કિલો હલવાડો. ક્યાં જાવ? કોઈ વાંધો નહીં, રાખજો કાકા, અમને લઈ જાઓ. તો મિત્રો ટમેટાનો ભાવ શું છે ભાઈ? ટમેટાનો 2 કિલો ફુલાવર ટમેટાનું 170 નો જબરો, વજન 5 કિલો 5 કિલો 170. મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે બકાલા માર્કેટમાં. બકાલા સસ્તું ભારી છે ભાઈ રેકડી કરતા. મોટા મોટા બે રાખી દે ભાઈ. 170 નું જબરો. શું છે ભાઈ નો? ફુલાવરનું ફ્લાવરનું હે આ મોટા ભાઈ ફ્લાવરનું છે. ફ્લાવરનું ફ્લાવર 30 રૂપિયા દોસ્તા, 30 નો કિલો 2 કિલો કરી દે. 30 મિત્રો આપણે 2 કિલો ફ્લાવર લીધી છે. મિત્રો આપણે વટાણા ને ફ્લાવર લઈ લીધી છે બે. 1 કિલો વટાણા લીધા, 2 કિલો ફ્લાવર લીધી. હા સસ્તી જડે ભાઈ, અહીંયા ગામ કરતા સસ્તી જડે. જા ભાઈ છે એજન્ટ. કાંટો જાય છે ભાઈ, કાંટો. હજી હે ને આપણે તમે બન્યા રહેજો આગળ વિડીયોમાં. જે આગળ જાઉં બકાલું જેવા હું બકાલું છે હું નહીં ભાઈ. આપણે બધું આજે છે ને ટેસ્ટિંગ બધું કરવાનું જ છે. આજે આ બકાલા માર્કેટમાં આવ્યા છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. મિત્રો આ બાજુ કપાસનું છે ભાઈ, ટ્રેક્ટરો પડ્યા કપાસના. આ બાજુ જોઈ લે ટ્રેક્ટર લાઈન પડી આખી. માંડવીની આવક જોરદાર છે. આ છે ફ્રૂટની હરાજી થાય છે અહીંયા. ચાલો આપણે એમાં જઈએ, ફ્રૂટનું જોઈએ. મિત્રો આ બાજુ જામફળ, કેળા, સંતરા, મોસંબી, આ બાજુ બધી છે ને ફ્રૂટની હરાજી થાય છે. સાકર ટેટી, આઉટ સિઝનમાં તરબૂચ, પાઇનેપલ, બધી ટોટલ ફ્રૂટ મળી જાય છે. જેમ કે સ્ટ્રોબેરી, અનાર, ડ્રેગન ફ્રૂટ, એપલ. મિત્રો અહીંયા જામફળની હરાજી થાય છે 30 નો કિલો. 30 ના કિલો.
ભાઈ ડુંગળી ને બધી હાવ સસ્તી છે 500 ની કટ્ટો. ફ્રૂટ લેવા નતો તો આપણે નીકળી જાય ભાઈ. આપણા ગૌભાઈ ડ્રાઈવરનો ફોન આવી કે હાલો આપણે ચોપાટી રખડવા જાવ. ચોપાટી રખડીએ જોઈ મિત્રો. વાહનનો હાવ સ્ટોક પીડ્યો છે થર રિક્ષાનો ફ્રૂટ લેવા માટે. ને બધા બકાલા માર્કેટનો ભાઈ બકાલનું લેવા માટે અત્યારે ને ઝીણા મોટા વાહન ચાલુ છે. હાલો હું તમને ટ્રેક્ટરની લાઈન બતાવું. માંડવીની આવક છે જોરદાર, અત્યારે ચાલુ જ છે. આ બાજુ બધા ટ્રેક્ટરો પીડ્યા છે. હવે માંડવીનો ભાવ શું નીકળે ને એ જોવાનું છે આપણે. જોઈ લો ટ્રેક્ટર લાઈન પડી જોઈ લે. આપણે હવે સોપાટી જવાનું છે. એટલે મિત્રો આ બધી છે ને માંડવી જ છે ટ્રેક્ટરોમાં. હજી આને પાછળ છે ને પલ્લી કરે ટ્રેક્ટરો પીડ્યા દુનિયાના લાટ બધા છે ટ્રેક્ટર. દેખાય ટ્રેક્ટર થપ્પા પીડ્યા હા માંડવી ગાડીઓ ભરાઈને જાય. તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટ્રેક્ટરો માંડવીની આવક જોરદાર છે. માંડવીનો ભાવ શું નીકળે ને એ નથી ખબર. તો આપણી બોલેરો અહીં પડી છે. ફ્રૂટનો પિકઅપ બોલેરો ભરાઈને નીકળી ગયો ભાઈ. મિત્રો હજી માંડવીની રાજી તો મોડી ચાલુ થવાની છે. તો એ પેલા છે ને ભાઈ આપણે મને એમ થયું કે થોડુંક છે ને તમને બકાલાનું બધું બતાવી દઉં ફ્રૂટનું. તો આપણે એ માટે છે શૂટ કરેલું છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભાજી લેવા માટે. પાલકની ને ધાણા ભાજી ને ભાઈ બધું લેવું જોઈએ ને તો આપણે જઈએ છીએ આ બાજુ પાછા. એમ આપણે ભાજી લેવા નહોતા. ભાજીનો શું ભાવ હોય હવે મિત્રો. જો આ બધું બકાલું છે. આ છૂટક છે. જથ્થાબંધ લેવું હોય તો ઓલી સાઈડમાં જવાનું. જ્યાં ધાણા ભાજી શું છે ભાઈ ધાણા ભાજીનો 5 ને પૂરો. મિત્રો ધાણા ભાજીનો 5 ને પૂરો છે. તો 2 પૂરા નાખી દો ને. પાલક નું પાલક 5 4 પૂરા પાલક નાખી દેજો. તો મિત્રો જ્યાં છૂટક બકાલું મળે છે બધી. તો આપણે 2 પૂરા ધાણા ભાજી ના તમારો નહીં લઉં છું. હાલો બીજું રેડી. હાલો બીટ હે બીટ ફાટેલા છે ને આખા નહીં હોય કે જડી જાય. કાલ આવી જાય. હા તો હાલો નાખી દે ને એટલું. અમારા ગૌતમભાઈ જો મુરાની ભાજીના બથ ભરી લીધી. હવે જો આપણે આ બધી એક ચક્કર મારી આવી ભાજી. રામ રામ. આ બાજુ જો મેથીનું જ છે બધી. ઓરે ફેમસ કરી દો. ફેમસ કરી દે. ક્યાં મોકલી? યુટ્યુબમાં. મિત્રો જે આ બાજુ છે ને તો મિત્રો જે વસ્તુ આપણે ગોતતા હતી આપણે જડી ગઈ છે બીટ. આપણે બીટ સારું થઈને જઈને ધોકામાં ખાતા હતા આમાં. તો આપણે બીટ લઈ લઈએ. ભાજીની બીટની બધાની ભાઈ બસ ભરી લીધી છે. હવે આપણે ભાઈ આપણે દુકાને રાખતા આવીએ. એમાં એવું છે કે ભાઈ અટણે છે ને શિયાળામાં આપણે આ ખાઈને આપણે લોહીના ટકા વધે. પેલા જોઈને જોવું ટપવું જોઈએ. આપણા લોહીના ટકા ઓછા થઈ ગયા. આપણે આવી ગયા છે ચોપાટીએ રાખવા માટે. જોઈ પક્ષી જો પક્ષી લાટ બધા ભાઈ ઢગલા મોટા પક્ષી જઈ લ્યો. આપણે પક્ષીને વસાડે ઘેરામાં છે. મસ્ત મજા આવે. કલબલ 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 કલબલ. આ ઉતારો નતો શોટ પણ મને એમ થયું કે આ ઉતારી લો. નાખી દીધો વસાડે. બરાબર કાંઈ વાંધો નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. તમને જો આ પક્ષી વાળો નજારો ગમ્યો હોય તો લાઈક કરી નાખો. હારા એટલે કમેન્ટ કરી નાખજો. નકર આ ઉતારો નતો આપણે ખાલી યાદમાં જ બનાવ્યો હતો. આપણે આવ્યા તો મને એમ થયું કે આને બનાવી લઉં. હરાજી ચાલુ થઈ ગઈ છે અનાજની જીરાની. જીરાની હરાજી થઈ ગઈ છે 1200 રૂપિયા ધાણાના.
તો મિત્રો આ ધાણા 1340 માં ગયા 1340 રૂપિયામાં. હાલો આને 1200 રૂપિયા 1200 1100 બાકા કે કોઈ 1100 ના બાય 10 15 20 25 30 35 40 50 તો મિત્રો આ ધાણી રહી 1180 રૂપિયામાં ગઈ. 1180 જૂની ધાણી છે. આ 1340. આ બાજુ તલના ઢગલા પડ્યા બધા તલ છે. પછી અડદ મિત્રો અહીંયા 1350 માં ગઈ ધાણી છે ભાઈ. ધાણી પરવારની ધાણી 1350 હજી ચાલુ જ છે ભાઈ. આપણે માંડવીનો વારો મોડો આવીએ. હાલો કનાભાઈ 4100 બાપુ ના વિચાર 4100 પછી 50 75 43 હાલો 43 પછી 50 75 43 માં નારાયણ. તો મિત્રો 4300 માં ગયું જીરું. હાલો 42 હા ડાઉન થઈ ગયો. 42 15 20 25 30 હવે છે ને ભાઈ ધાણા જીરાની હરાજી પૂરી થઈ ગઈ છે ને હવે છે ને મગફળીની ચાલુ થવાની છે. જો મગફળીની આવક કેટલી છે બહુ જાજી છે. આ વીણાની ને કાંધાની ને એવી જ છે. આપણે સેટ સેલે છે તો આપણો વારો બપોરે કે બપોર પછી આવીએ લગભગ. બપોર ટુકડો આવી જાય તો સારું કહેવાય. તો મગફળીની હરાજી ચાલુ થાય. મગફળીનો શું ભાવ આવે ને આપણે એ જાણવાનું છે. ધાણા જીરું તો આપણે લઈને આવ્યા નહોતા તો આપણે એને કંઈ ઉપાધિ હોય તો આપણે મગફળીની હરાજી જ્યાંથી ચાલુ થવાની છે શું ભાવ આવે ને એ જાણવા માટે તમે છે ને બને રહેજો આગળ વિડીયોમાં. વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. वहाँ पे ऊपर आप ले जाओ मुझे भाई 1000 મૂકી દે. આ માથે 10 કરી દે. હવે આમ લે અહીંયા ऊपर माथे भी करते भाई. હાલો મનીષભાઈ. હજી ચાલુ થઈ ગઈ છે. માંડવીના ભાવ છે ને આજે લોસમાં છે ભાઈ. ડાઉન છે. સારી માંડવીના ભાવ ઓછા છે. ખરાબો માંડવી રહી ને એના ભાવ વધારે છે. અમુક જ માંડવીના 1000 ભાવ આવે 1000 માથે. બાકી 700 800 900 આજ બહુ ડાઉન છે.
રૂજ છે ભાઈ, કેમ કે ટેકાની માંડવી છે ને બહુ થપ્પા પીડા ટ્રેક્ટર તમે જોયા હશે આગળ વિડીયોમાં, ટ્રેક્ટરના થપ્પા પીડા ટેકાની માંડવીના છે ને ભાઈ. આ ખેડૂતની માંડવીના કોઈ ભાવ જ નથી, જ્યાં બધા ઉભા ખેડૂત છે બિચારા નારાજ થઈ ગયા ખાઈ. આવી ગયો છે ભાઈ, આપણો કેટલો ભાવ આવે નહીં આપણે જાણવાનું છે. હરાજી જોઈએ ને, જો અહીં સેટ પહોંચી આવી છે ને આપણો અહીંયા બાચકા ભીડ્યા, કેટલોક ભાવ આવે ને એ જોવાનું છે. બીજી જગ્યાએ વાળવા શું છે? આ મારી છે એવા આ તારી છે. 55. તો મિત્રો આપણે 625 રૂપિયા ભાવ આવ્યા, 675 પછી નહીં 75. હા આજ માંડવીની આવક બહુ છે. હજી આ બાજુ માંડવી પડી, હજી છે ને જો આ બાજુ છે ને મોલક થપ્પા પડ્યા છે આમ હેઠા જોઈ લે આમ છે વાહ દેવની માંડવી જ છે. એમાં પછી ભાવ કામ આવે, આપણે તો હાવ કાંધો હતો ને ફોફો હતો પાછું, એટલે 175 આવ્યા. મિત્રો અમારા જેવા નાના ખેડૂતોને ક્યાંથી યાર એટલો બધો ભાવ આવે? જો તો કરી આ ટ્રેક્ટરોના, આ બધા ટ્રેક્ટર ટેકાના ભાવમાં છે ભાઈ, 1000 રૂપિયા ને 1000 માથેના, 1100 1000 માથેના ટેકાના ભાવના ટ્રેક્ટરો પીડ્યા. તો પછી નાના માણસોને ભાવ આવે જ નહીં. 5000 ખેડૂએ છે ને ટેકાના ભાવમાં ઓનલાઈન ફોર્મ ભરેલા છે, ઓનલાઈન કરેલા છે. હવે તો બંધ થઈ ગયું. હવે બધા કહેતા હતા કે 3જા મહિના પછી કે ભાવ ચડશે માંડવીનો. ત્યાં સુધી ટેકાના ભાવમાં જે ટ્રેક્ટરો આવતા ને ભાવ ચડે જ નહીં. જોઈ લો ટ્રેક્ટરને થપ્પા પડ્યા આ બાજુ. અત્યારે 3:45 વાગી ગયા છે ને આપણે માંડવી ચોખ્ખાનો હવે છે વારો આવ્યો, 4 વાગી ગયા, 3:45. તો કેટલી થાય ને જોવાનું છે આપણે. તો મિત્રો આપણી માંડવી ખાલી થાય છે, જો કાંધાની એટલો ઢીગલો લેવા હતા આપણે. કેટલી થાય ને જોવાનું છે. તો મિત્રો આપણો માંડવીનો હિસાબ આવી ગયો છે 20,880 રૂપિયા. 42 મણ માંડવી થઈ, 675 રૂપિયા ભાવ આવ્યો હતો. તો તમે હિસાબ કરી લેજો કેટલો થાય. 43 મણ 675 રૂપિયા ભાવ, 20,880 રૂપિયા થઈ માંડવીના. હવે વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ ડાયરાને.